આપ સૌને જય ઈસુ। આજે 12મી માર્ચ 2026 તપ ઋતુકાળનો 25મો દિવસ। જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। મોલોકાઈના સંત ડેમિયન બેલ્જિયમના કેથોલિક પુરોહિત હતા। 19મી સદીમાં હવાઈમાં કુષ્ઠરોગીથી પીડાતા લોકોને સમાજથી દૂર રાખવા માટે મોલોકાઈ ટાપુ પર મોકલવામાં આવતા। તેઓ પોતાના પરિવારથી અલગ થઈ જતા અને ભારે દુઃખ અને એકલતામાં જીવન જીવતા। ફાધર ડેમિયને સ્વેચ્છાએ આ લોકો વચ્ચે જઈને તેમની સેવા કરવાનો નિર્ણય કર્યો। તેઓ તેમના વચ્ચે રહીને તેમના મિત્ર, સેવક અને પુરોહિત બન્યા। તેમણે ઘરો બનાવ્યા, બીમારોના ઘા સાફ કર્યા, મૃતકોને દફનાવ્યા અને તેમને માનવ ગૌરવ આપ્યું। શરૂઆતમાં તેઓ ઉપદેશ આપતા ત્યારે કહેતા, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પરંતુ ઘણા વર્ષો પછી તેમને પોતાને પણ કુષ્ઠરોગ લાગી ગયો। ત્યાર પછી એક દિવસ ઉપદેશમાં તેમણે કહ્યું, અમે કુષ્ઠરોગીઓ। આ રીતે તેમણે તેમની પીડા સાથે પોતાને સંપૂર્ણ રીતે જોડ્યા। 1889માં તેઓ આ જ રોગથી મૃત્યુ પામ્યા। તેમનું જીવન ઈસુની કરુણાનું સુંદર સાક્ષી છે। આ ઘટના આપણને આજના શુભ સંદેશ તરફ દોરી જાય છે। લુક 5:12-16માં આપણે જોઈશું કે ઈસુએ કુષ્ઠરોગીને સાજો કરે છે। તે સમયમાં કુષ્ઠરોગ માત્ર શારીરિક રોગ નહોતો, પરંતુ સામાજિક અને ધાર્મિક એકલતાનું કારણ પણ હતો। લોકો તેમને અશુદ્ધ માનતા અને તેમને દૂર રાખતા, પરંતુ ઈસુએ તેને સ્પર્શ કર્યો અને કહ્યું, મને ઈચ્છા છે તું શુદ્ધ થા। આ સ્પર્શ ઈસુની કરુણા અને પ્રેમનો સ્પર્શ છે। આ વચન ભાગ આપણને વિચારવા આમંત્રિત કરે છે, મારા જીવનમાં એવી કઈ બાબતો છે જેને ઈસુના સ્પર્શ અને આરોગ્યની જરૂર છે। આમીન।